રેસ્ક્યુ કરવામાં આવ્યું। મનીષ અમારી સાથે ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે। મનીષ, જે હાલાકીના દ્રશ્યો છે, ભારે નુકસાની લઈને આવ્યું છે આ ખાડીપુર, કેટલું નુકસાન થયું હોઈ શકે છે? લોકોની ઘરવખરી પણ પલળી ગઈ લાગે છે। જી કિન્નરી, વાત કરીએ તો 400 થી 500 મકાન એક સોસાયટીના છે, પરંતુ અત્યારે સંદેશ ન્યૂઝ છે તે હવે વાલમનગર બાદ બીજી સોસાયટીમાં જઈ રહી છે। આ તમામે તમામ સોસાયટીના લોકો છે તે જોઈ શકાય છે કે પાણીમાં રહેવા પર મજબૂર બન્યા છે। તમામ લોકોના ઘર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે, કારણ કે આ પાણીની અંદર લોકો છે તે છેલ્લા 2 દિવસથી રહેવા પર મજબૂર બન્યા છે। સડકો પર જે સડકો પર વાહનો ચાલવા જોઈએ એ સડકોની ઉપર અત્યારે બોટો ચાલી રહી છે। જોઈ શકાય છે કે આ સડકો ઉપર જે વાહનો ચાલતા હતા, પરંતુ આ સડકોની ઉપર બોટ ચાલી રહી છે। નદીના દ્રશ્ય હોય તે પ્રમાણે દ્રશ્ય છે। બીજી બાજુ તમને વાહનો બતાવવા માંગીશ કે કઈ રીતના વાહનોની હાલત છે તે થઈ ગઈ છે। તમામે તમામ વાહનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। લોકો છે તે સતત જે કહેવાય કે મદદ કરી રહ્યા છે, પરંતુ આ પાણી ક્યારે ઓસરશે તે નામ નથી લઈ રહ્યું। એટલે સુરત શહેરના જે સરતાના વિસ્તારની હાલત છે તે બદતર બની ગઈ છે। ખાડી પૂર આવ્યું છે, આ પહેલી વાર નથી આવતું, પરંતુ દરેક વાર ખાડી પૂર આવે છે ત્યારે એના સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, અત્યારે કઈ રીતના કામગીરી કરવામાં આવી રહી છે? તંત્ર ખરેખર એટલું મજબૂત છે અને ખરેખર બધા જ કોર્પોરેટરો તન મન ધનથી કામે લાગ્યા છે। હમણાં જ મારે કાર્યપાલક ઇજનેર સાથે વાત થઈ, દક્ષેશ કુમાર પૂર્વ મેયર સાથે વાત થઈ ને માયાબેન માવાણી સાહેબ, એ લોકો દેખાય જમીન પર કેમ નથી દેખાતા? કાલે સાંજે અહીંયા જ હતા અને કાલે સાંજે એવું આશ્વાસન ક્યાં છે? અત્યારે એકચ્યુઅલી હમણાં જ થોડી વારમાં અહીંયા આવવાના હોવાથી ખરેખર આ જે પાણીનો વિસ્તાર છે, સરથાણા સીમાડાનો પ્રશ્ન જે છે એ કાયમી માટે હલ કરવા અમે સોસાયટીના બધા જ સભ્ય ભેગા થઈને અમે રજૂઆત કરવા માંગે અહીંયા બોલાવ્યા છે। દર વર્ષે પાણી ભરાય છે, નુકસાન થાય છે। નુકસાન એટલા માટે થાય છે ને એ અમારું જ નુકસાન છે અને એ આપણું જ નુકસાન છે, પણ એ લોકોના કાન ખોલવાના આંખ ખોલવા માટે અમે લોકોએ અહીંયા બોલાવ્યા છે અને થોડી ક્ષણમાં એ લોકો આવે અને અમે રજૂઆત કરવાના છીએ કે આ ક્યાં ક્યાં ભરાયા છે? પાણી સીમાડા, વાલમનગર, સિદ્ધાર્થનગર, શુભમ બધી જ સોસાયટી અંદર ભરાયા છે। અને મને હમણાં જે વાત કરી એ પ્રમાણે હું તમને વાત કરું સંદેશ માધ્યમથી, 10,000 બોટલ પાણી અને 10,000 બોટલ દૂધ પણ એ લોકો આપી રહ્યા હોવાથી અમે લોકો સપ્લાયર બનીને અમે ઘરે ઘરે પાણી અને દૂધ પહોંચાડવા માટે તત્પર છીએ। બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે આ સોસાયટી છે, આ સોસાયટીની અંદરની સ્થિતિ છે બિલકુલ બદતર બની ગઈ છે। દુકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। ટેમ્પો હોય, ટેક્સી હોય કે તમામે તમામ જે વસ્તુઓ છે તે પાણીની અંદર દેખાઈ રહી છે। આ સાઈકુપા સોસાયટી છે, પૂણા ગામની સોસાયટી છે, તેમાં જોઈ શકાય છે કે આ મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 400 મકાનોની વાત હતી, પરંતુ હું જોઈ શકું છું કે 1000 થી વધુ મકાનો છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ છે। લોકો 2 દિવસથી આ પ્રમાણે જીવા પર મજબૂર બન્યા છે, પાણીની અંદર જીવા પર મજબૂર બન્યા છે। જાણે આ સુરત નથી પરંતુ અન્ય કોઈ શહેર હોય એ પ્રમાણેના દ્રશ્ય છે। દેવીકુપા સોસાયટી છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે। આ જો સોસાયટીની વાત કરીએ તો સંઘના સોસાયટી વિભાગ 2 છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે। લોકો અત્યારે ધાબા પર છે તે અત્યારે રહેવા પર મજબૂર બન્યા છે। અત્યારે ફાયર વિભાગ તરફથી અત્યારે જે મહિલા પ્રેગ્નેન્ટ મહિલા છે તેને મદદની જરૂર હોય, આ જે ફાયર વિભાગને અત્યારે કોલ કરવામાં આવ્યો હતો અને ફાયર વિભાગ છે તે અત્યારે આ પ્રમાણે મહિલાની મદદે હારે આવી છે। જે મહિલા તકલીફમાં હતી એમની તકલીફ દૂર કરવામાં આ પ્રમાણે અત્યારે ફાયર વિભાગ તરફથી અંદર સોસાયટી છે સંઘના વિભાગ 2 છે તેની અંદર પહોંચી રહી છે અને અત્યારે આ પ્રમાણે કામગીરી કરી રહી છે। સંદેશ ન્યૂઝ પણ સતત જે પાણીની અંદર છે તે જે જઈ રહી છે અને લોકોના હાલાત છે તે બતાવી રહી છે। અહીં પીવા માટે પૂરતું પાણી નથી, વીજળી નથી, સાથે જ વાત કરીએ તો દૂધ નથી, તમામે તમામ ઘર વખરીની જે વસ્તુઓ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે। એટલે સુરત શહેરની આ સ્થિતિ જોઈ શકાય છે કે ક્યારે નહીં જોઈ હોય। આ જે એક વાલીઓ છે તે પોતાના જે બાળકો છે તેને માથા પર મૂકીને બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે। જોઈ શકાય છે લોકો મદદની રાહ જોઈ રહ્યા છે કે કોઈ આવે અને તેમને મદદ કરે અને અહીંયાથી બહાર કાઢે। 1 માળ સુધી પાણી છે, તમામ જે ઘર વખરીનો સામાન છે તે કહેવાય કે જી બિલકુલ અહીંયાના લોકો છે તેની સાથે શું કહેશો ભાઈ? કાલે સવારથી અહીંયા પાણી ભરાવાનું ચાલુ થયું છે, કોઈ અહીંયા આવ્યું નથી મદદ માટે બી, અને લોકોને જવા માટે રસ્તો બી નથી અને ફસાયેલા છે કાલના, નથી પીવાનું પાણી કે ખાવાની વ્યવસ્થા કે કોઈ બી વસ્તુ નથી અને અંદર રહેલી પ્રેગ્નેન્ટ મહિલાઓને બી અમારે કાઢવા પડે છે ઉચકીને। આ છે તંત્રનું કામકાજ, આના માટે અમે વેરો ભરીએ છીએ। આ કેવા અમારા પાપ કયા અમે કરેલા છે કે અમારે ભોગવવાનું આવે છે?
તંત્રના હિસાબે લોકો હેરાન થાય છે. આ નાના નાના બાળકો તમે જુઓ, નથી ખાવાનું મળ્યું, નથી પીવાનું મળ્યું. બિલકુલ રોષ વ્યાજબી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી લોકો પાણીની અંદર રહેવા પણ મજબૂર બન્યા છે. કાકા છે, તેમની સાથે વાત કરીશું. કેટલી તકલીફો પડી રહી છે? તકલીફ તો બહુ સાહેબ પડી છે, લોકોને બહુ જ પરેશાની છે અને લોકો બહુ હેરાન થયા છે, પુષ્કળ રીતે હેરાન થયા છે. દવાખાનાના બાબતમાં કોઈના ઘર વકરી ખરાબ થઈ ગયા છે, બધું ટોટલ વસ્તુ નીચેવાળાની બધી વસ્તુ ખરાબ થઈ ગઈ છે. પહેલી વાર પાણી આવ્યું કે દર વર્ષે આવે છે? આ દર વર્ષની ભેજામારી છે. અને હમણાં તમને અમે બતાવીએ, કોઈના ઘર ખોલીને બતાવીએ કેટલી ઘર વખરી પલ્લેલી છે. અમે તમને લાઈવ બતાવશું, ખાલી 5 મિનિટ અમને આપો. બિલકુલ તો જોઈ શકાય છે કે આખી સોસાયટીની અંદર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જ્યાં જો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. લોકો મદદની માંગ કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ મહાનગરપાલિકાના અધિકારી દેખાઈ નથી રહ્યા. અત્યારે ફાયર વિભાગ તરફથી જે પ્રેગ્નેન્ટ મહિલા છે તેની રેસ્ક્યુ કરી રહી. ભાઈ, શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે? તમે જોઈ રહ્યા છો, બહુ વિકટ પરિસ્થિતિ છે. આમાં કોઈને ખાવાનું મળતું નથી, પાણી મળતું નથી. પાણી પોગાડ્યું છે તો થોડું થોડું પોગાડ્યું છે. આવી છે સ્થિતિ અત્યારે, તમે જોવો જ છો. લોકોની શું માંગ છે અત્યારે? માંગમાં તો અત્યારે ખાવાનું, પાણીની માંગ છે. બિલકુલ તો છેલ્લા 2 દિવસથી આ પ્રમાણે અત્યારે સુરત શહેરની અંદર જે સરથાણાના લોકો છે તે રહેવા પર મજબૂર બન્યા છે. એટલે જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણે લોકો છે તે તંત્રની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તંત્ર છે તે ફરકવાનું નામ નથી લઈ રહ્યું. તો અત્યારે જોઈ શકાય છે કે આજ જે ઘરની અંદર એક દુઃખદ બનાવ બન્યો હતો, પરંતુ એ દુઃખદ બનાવ પણ અત્યારે કહેવાય કે વધુ દુઃખદ થઈ ગયો છે, કારણ કે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું અને આ મંડપ બનાવવામાં આવ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાના કારણે તેઓને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. જોઈ શકાય છે કે અત્યારે સુરત શહેરના સરથાણા વિસ્તારની હાલત છે જ્યાં બદથી બદતર બની ગઈ છે. લોકો છે તે આ પ્રમાણે અત્યારે રહેવા પર મજબૂર બન્યા છે. મહિલા હોય, વૃદ્ધ હોય કે પછી નાના નાના બાળકો હોય, તમામે તમામ જે લોકો છે તે. ભાઈ, કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે? બહુ જ વિકટ પરિસ્થિતિ છે અને આ દર વર્ષની પરિસ્થિતિ છે. તંત્ર તદ્દન નિષ્ફળ નીવડે છે. આમાં તમામ પ્રકારની જવાબદારી તંત્રની છે. અહીંના સાંસદ, અહીંના ધારાસભ્યો. મેં આગલી વખતે બાઇટ આપેલી હતી કે પ્રભુ વસાવા, પ્રફુલ્લ પાનસેરિયા આ કોઈ કામના વ્યક્તિ નથી. તમામ ખાલી ફોટો સેશન માટે આગળ આવી જાય. બાકી આ દર વર્ષે આજુબાજુની સોસાયટીઓને તકલીફ વેઠવી પડે છે. આનું કોઈ નિવારણ લાવતા નથી. શું કહેશો ભાઈ, કઈ રીતની સ્થિતિ છે અત્યારે? બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. આ બધું તંત્ર અત્યારે કાંઈ કોઈ વસ્તુ ધ્યાનમાં લેતી નથી. ખાડીની દિવાલો પડી ગઈ છે, ખાડીમાં કોઈ વસ્તુ ધ્યાન નથી આપતા. ખાડી નુકસાની એટલી છે, ખાડીમાં કોઈ વસ્તુ ધ્યાન નથી આપતા. નો સાફ સફાઈની કાંઈ વસ્તુની ધ્યાન નથી આપતા. બિલકુલ અન્ય લોકો છે. કાકા, કેટલી તકલીફો, શું તકલીફ છે? તકલીફમાં તો જો મેં કાલે પ્રફુલભાઈ પાનસેરિયાને ફોન કરેલો તો મને કે હું કમિશનરમાં જ બેઠો છું અને આ વાત તદ્દન ખોટી છે. જે સિક્કુવાડીનો પુલ ઓવરબ્રિજ બનાવ્યો એ આ ખાડીના પાણીને જવામાં અનુરૂપ છે અને એની ઉપર પિલ્લો ઠોકી દીધા એટલા માટે ખાડીનું પાણી જતું નથી. તો એને ત્યાં પુલ બનાવવો તો એને આ ખાડીના પાણીને ડાયવર્ટ કરવું જોઈએ. પ્રી મોન્સૂન કાર્યક્રમમાં આ સરકાર, આ કોર્પોરેટરો, આ ધારાસભ્ય, પ્રભુ વસાવાને હું કહું છું કે એ કોઈ જાતનો આટલા 5 વર્ષ કાંટો મારવા નથી આવ્યો. પ્રફુલ્લ પાનસેરિયાને કહું છું કે આ વિસ્તારમાં નથી કોર્પોરેટર આવ્યા કે નથી પ્રફુલ્લ પાનસેરિયા આવ્યો. ખાલી ફાંકા ફોજદારી કરે. કુમાર કાનાણી હોય, પોહાઈ હોય, ખાલી દંડા લઈને રોડ ઉપર ઉભા રહ્યો અને ખોટી ટીઆરપી ન લ્યો. પબ્લિકને તકલીફ છે કરો. આવડી મોટી સત્તર કોર્પોરેશન છે તો હું જખમર આવે. બિલકુલ તો અત્યારે લોકો ખૂબ જ રોષે ભરાયા છે. કાલના વિડીયો પર સામે આવ્યા હતા જેમાં લોકો પાણીમાં હતા અને ભજીયા પાર્ટી કરવામાં આવતી હતી. આ ભજીયા પાર્ટીનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને લોકો છે તે ક્યાંક ને ક્યાંક તેની નિંદા કરી રહ્યા હતા, કારણ કે જે શહેરીજનો તેમને વોટ આપીને જીતાઈ રહ્યા છે તેમની તકલીફમાં તેમની સાથે નથી ઉભા રહ્યા અને પાર્ટી કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા પર રોજ જોવા મળી રહ્યો છે. એટલે સુરત શહેરના સરથાણા વિસ્તારની આ વાત કરીએ, હજારો મકાન છે તે પાણીની અંદર ગરકાવ છે. પીવાનું પાણી નથી એમની પાસે, ખાવા માટે કોઈ પણ સુવિધા નથી. મહાનગરપાલિકા છે તે અત્યારે નથી, એટલે લોકો આજીજી કરી રહ્યા છે કે વગર વીજળીએ અને વગર પાણીએ જીવન જીવવું તો કઈ રીતના જીવવું. નાના બાળકો છે અત્યારે